હું ડૉક્ટર સરોજ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ CSC વઘઈ. આજરોજ અમારે ત્યાં ટોટલ દાખલ દર્દીઓની સંખ્યા 30થી 40ની ઉપર છે. તેમાં મોટાભાગે શરદી, ખાંસી, તાવ અને ઝાડા ઉલટીના કેસોની સંખ્યામાં હમણાં નોંધપાત્ર આ મહિનામાં વધારો થવા જોવા મળેલ છે. આ ખાસ કરીને દૂષિત પાણી અને ખોરાક ખાવાથી તેમજ વાતાવરણને લીધે વાયરલ ઇન્ફેક્શનને કારણે આ રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. એમાં સાવચેતીના પગલાં રૂપે દર્દીઓએ ખાસ કરીને પાણી ઉકાળીને ઠંડુ કરીને પીવું જોઈએ, તેમજ બહારનો તીખો તળેલો અને દૂષિત પાણીવાળો ખોરાક ખાવો ન જોઈએ, તેમજ મચ્છરથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ અને આસપાસ જે કુંડા હોય કે નાની વસ્તુઓ જેવી કે ડોલ હોય પાણીથી ભરેલી હોય એ બધી ખાલી કરી દેવી જોઈએ અને ઘરની આસપાસ ગંદો કચરો કે પાણી ભરાવા દેવું ના જોઈએ. તો આ બધા રોગોથી બચી શકાય. હા, હું દીપ્તેશભાઈ પટેલ, વેપારી, વઘઈ. વઘઈ ગામમાં ઘણા વખતથી મેલેરિયા તથા ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસમાં મોટો ઉપાડો જોવા મળેલ છે અને તેનું કારણ કે ગામમાં થોડી સ્વચ્છતાની કાળજી લેવી જરૂરી છે. સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ અટકે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક પગલાં લે તેવી વિનંતી છે. ફોગિંગ મશીન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવો તથા પાણી ભરાઈ રહે ત્યાં દવાનો છંટકાવ કરે તે માટે આરોગ્ય અધિકારી તથા આરોગ્ય ખાતાને નમ્ર વિનંતી છે. સાથે સાથે ગ્રામ પંચાયતને પણ સ્વચ્છતા માટે કચરો રેગ્યુલર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે તેના માટે પણ એક નમ્ર અરજ છે અને સર્વ નાગરિકોને એ વિનંતી છે કે પોતાના ઘર તથા આજુબાજુમાં સ્વચ્છતા રાખે, કચરો યોગ્ય જગ્યાએ નાખે તથા ડોર ગાર્બેજ કલેક્શન આવે તેનામાં જ કચરો નાખે, રોડ પર કચરો ના નાખવા વિનંતી.